સુરતના મદદનીશ નોંધણી સર નિરીક્ષક અને તમામ સબ રજિસ્ટ્રારોને પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા આપેલા આદેશને લઈ વકીલો દ્વારા વિરોધ કરાયો હતો। સુરતના મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડીએમ પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે, જે પરિપત્રમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનને લઈ સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા માટે આદેશ અપાયો હોવાનો આક્ષેપ વકીલો દ્વારા કરાયો હતો। વકીલોએ જણાવ્યું હતું કે સરકારી પરિપત્ર ન હોય સુરતના અધિકારી દ્વારા પોતાની ચેમ્બરમાં બેસી આ તકલાદી નિર્ણય લેવાયો છે, જેને લઈ આ મામલે સુરત કલેક્ટરને વકીલો દ્વારા સમય માંગી આ તકલાદી નિર્ણયનો વિરોધ કરી નિર્ણયને ત્વરિત પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાશે તેમ વકીલોએ જણાવ્યું હતું। સબ રજિસ્ટ્રાર કચેરીમાં આજે સવારથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે પક્ષકારો, વકીલો અને સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ વચ્ચે, એનું આજે ખૂબ સુખદ નિરાકરણ આવ્યું છે। એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે જે દસ્તાવેજી નોંધણી થાય છે એમાં જે પ્રોપર્ટીનું ક્ષેત્રફળ જે સુપર બિલ્ટઅપ પ્રમાણેની જંત્રી કાઉન્ટ થશે, એની કિંમત નક્કી થશે અને એની પર સ્ટેમ્પ વાપરવામાં આવશે। એક આવો જે નિર્ણય લેવાયો એનાથી આજે સુરતની અત્યારે આર્થિક રાજધાની નું વ્હીલ થંભી ગયેલું, પરંતુ આજે કલેક્ટર સાહેબને મળી અને સાચી રજૂઆતો કરી, કાયદાના પ્રબંધો વિશેની એમને વાત કરી અને કાયદો શું કહે છે એ વિશેની ચર્ચા કરતા સાહેબે એવો નિર્ણય લીધો કે આ કહેવાતી જે સૂચના છે અને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે અને અત્યાર સુધી જે નોંધણીની પ્રક્રિયા ચાલી રહી હતી એ જ મુજબ નોંધણી કરવામાં આવશે એવી અમને ખાતરી આપેલી છે। વકીલ સાહેબ, તમામ વકીલોનો પણ અહીંયા આભાર માનીએ છીએ, પ્રેસ મીડિયાનો આભાર છે અને સૌથી વધારે વાત એવી છે કે કલેક્ટર સાહેબે તાત્કાલિક અસરથી સાંભળીને જે નિર્ણય લીધો એ બદલ સૌ વકીલ મિત્રો વતી કલેક્ટર સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ।